ચાર સમય દાન આપો ત્યારે એનો અનંત ફળ મળે છે. પુત્ર જન્મે વ્યતિપાતે ગ્રહણે મકર સંક્રાંતે. તમારા ઘરે દીકરા કે દીકરીનો જન્મ થાય, ખાલી દીકરો નહીં, દીકરા કે દીકરીનો, ત્યારે તમે દાન આપો ને તો દાનનો અનંત ઘણું ફળ મળે છે. પુત્ર જન્મે વ્યતિપાતે, મહિનામાં એક વખત વ્યતિપાત નામનો યોગ આવે. એ વ્યતિપાત નામના યોગમાં તમે દાન આપો તો અનંત ઘણું ફળ મળે. ગ્રહણે, આકાશની અંદર સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ થાય ત્યારે દાન આપો તો અનંત ઘણું ફળ મળે. મકર સંક્રાંતિ, મકર સંક્રાંતિ આવે ત્યારે વધુ પડતું તલનું દાન દેવાય. શેનું દેવાય? તલનું. એના ઘરે તલની તલસાકડી થતી, લાડુડી થતી. અમારા ગોર બાપાને બધું આખા ગામમાંથી આવતી અને લાડુડીમાં પાવલી, પાંચિયા, દસિયા બધા નાખતા. કોઈક સાહુકાર ઘરના હોય તો ઘૂઘરી નાખે ચાંદીની. આમ ચાર જગ્યાએ દાન દેવાનો મહિમા બતાવ્યો છે.